Hello everyone. Today we are going to learn about Matthew Arnold, his function of criticism and his touchstone method. So let us have his introduction first. Matthew Arnold is considered one of the most significant writers of the late Victorian period in England. ઇંગ્લેન્ડના લેટ વિક્ટોરિયન પીરિયડના બહુ મહત્ત્વના રાઇટર તરીકે એ ઓળખાય છે. આર્નોલ્ડ હેડ રિટન સમ પોએટ્રી બિફોર હી ટર્ન ટુ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ શરૂ કર્યું એ પહેલાં એમણે થોડીક પોએટ્રી પણ લખી હતી. હી વોઝ અ ગ્રેટ પોએટ, અ ગ્રેટ સ્કોલર એન્ડ અ ગ્રેટ ક્રિટિક. એક મહાન પોએટ પણ હતા, સ્કોલર વિદ્વાન પણ હતા અને ક્રિટિક પણ હતા. ક્રિટિક એટલે વિવેચના કરનાર વ્યક્તિ, દેટ ઇઝ કોલ્ડ critic. Criticize, the person who criticize the work of literature, he is called critic. His criticism therefore is the criticism of a man. એવા માણસોનો ક્રિટિસિઝમ છે કે who had personal experience of what he was writing about, કે એ પોતે જે લખી રહ્યા છે એમને પોતાના અનુભવ હોય, એમના અનુભવ વગર ખાલી જોઈને કે કોપી કરીને લખતા ના હોય એવા વ્યક્તિઓનું ક્રિટિસિઝમ છે. He is known for his ideas on culture, his defense of the humanities, his views on poetry and criticism. એ શેના માટે જાણીતા છે? નોન એટલે કે જાણીતા છે. શેના માટે? તો ફોર હિઝ આઈડિયાઝ ઓન કલ્ચર, એમની સંસ્કૃતિ પ્રત્યેના એમના વિચારો, હિઝ ડિફેન્સ ઓફ ધ હ્યુમેનિટીઝ, માનવતાનો એમને બચાવ કર્યો છે. હિઝ વ્યૂઝ ઓન પોએટ્રી એન્ડ ક્રિટિસિઝમ, એમના જે પોએટ્રી પરના વ્યૂઝ છે અને એમનો ક્રિટિસિઝમના વ્યૂઝ છે એમના માટે એ ફેમસ છે. He made his debut as a critic in the preface to the poems of 1853. 1853માં લખાયેલી પોયમ છે એના પ્રિફેસ એટલે કે પ્રસ્તાવના, જે આપણે કહીએ કે ભાઈ એનું ક્રિટિસિઝમ કર્યું છે એણે, અને એના ક્રિટિસિઝમ થ્રુ એમણે એક ક્રિટિક તરીકેની જે એમની કરિયર છે એમાં એમણે એન્ટ્રી કરી હતી. સો એનું ફર્સ્ટ વર્ક તમે કહી શકો કે પ્રિફેસ ટુ ધ પોએમ્સ ઓફ 1853. એઝ અ પ્રોફેસર ઓફ પોએટ્રી એટ ઓક્સફર્ડ, એ કોણ હતા? તો ઓક્સફર્ડમાં એ પોએટ્રીના પ્રોફેસર હતા. હી ડિલિવર્ડ લેક્ચર્સ દેટ હી પ્રૂવડ હિઝ વર્થ એઝ અ ક્રિટિક. એવા લેક્ચર્સ એમણે ડિલિવર કર્યા કે જેમાં એમણે પોતાની કિંમત બતાવી કે ભાઈ નો હી ઇઝ અ પર્સન ઓફ અ લિટરેચર. એમણે પોતાની કિંમત સાબિત કરી, પોતાને સાબિત કર્યા. હિઝ 2 વોલ્યુમ્સ એન્ટાઇટલ, એમણે 2 બુક્સ લખેલી છે કે જેનું નામ શું છે? તો ઓન ટ્રાન્સલેટિંગ હોમર, અને બીજી બુકનું નામ છે ધ સ્ટડી ઓફ સેલ્ટિક લિટરેચર. સેલ્ટિક ઇઝ અ લેંગ્વેજ, રાઇટ? એ આખું કલ્ચર છે, એ સેલ્ટિક લિટરેચરની સ્ટડી કરી છે અને એમાં એમણે બુક લખી છે, એના પર બુક લખી છે. ઇટ વોઝ પબ્લિશ્ડ. હી વિશ્ડ ટુ સ્પ્રેડ ઇન ધ સોસાયટી ધ આઈડિયાઝ દેટ ઇઝ નોન એન્ડ થોટ બેસ્ડ ઇન ધ વર્લ્ડ, રાઇટ? આ એક વાક્ય એવું છે કે જે અગેન એને અગેન તમને આવ્યા જ કરશે, કારણ કે આ એનું મેઇન સાર કહેવાય ને, એના આખા ફંક્શન ઓફ ક્રિટિસિઝમનો સાર એ છે કે એ શું સ્પ્રેડ કરવા માગતા હતા? તો સોસાયટીમાં એવું સ્પ્રેડ કરતા આઈડિયાઝ એટલે કે એવા વિચારો દેટ ઇઝ નોન એન્ડ થોટ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, વર્લ્ડમાં બેસ્ટ જાણી શકાય ને વિચારી શકાય એવા બેસ્ટ આઈડિયા એ આખા વિશ્વમાં સ્પ્રેડ કરવા માગતા હતા. એન્ડ હી વર્કડ લાઇક અ મિશનરી ઇન ધ સ્પ્રેડ ઓફ કલ્ચર, અને સંસ્કૃતિના વિકાસમાં એમણે એક સુધારક તરીકેનો ફાળો ભજવ્યો છે. એવી રીતના એમણે કામ કરેલું છે. હી વોન્ટેડ ધ લિટરેચર ટુ બી હાઈ ક્વોલિટી એન્ડ હાઈ સ્ટાન્ડર્ડ. એ લિટરેચરને કેવું ઈચ્છતા હતા? તો એકદમ હાઈ ક્વોલિટીનું હોય, એના સ્ટાન્ડર્ડ્સ, એના ધોરણો કેવા હોય? તો એકદમ હાઈ હોય એવું એ ઈચ્છતા હતા. સો ઇટ મે ડિસમિનેટ ધ બેસ્ટ આઈડિયાઝ ટુ ધ સોસાયટી. સો કદાચ એ શું થઈ શકે? તો એટલે એ જો બેસ્ટ હાઈ ક્વોલિટીને હાઈ સ્ટાન્ડર્ડનું જે લિટરેચર છે એ જો સમાજમાં ફેલાય, વિશ્વમાં ફેલાય, તો એનાથી શું થાય? તો સોસાયટીમાં બેસ્ટ વિચારોનો પ્રચાર પ્રસાર થાય. ડિસમિનેટ એટલે કે પ્રચાર પ્રસાર કરવો, તો બેસ્ટ આઈડિયા સોસાયટીમાં ફેલાય, રાઈટ? એના માટે હાઈ ક્વોલિટીનું લિટરેચર ઈચ્છતા હતા. He laid down the principles of criticism and function of critic. એમણે ક્રિટિકનું કામ અને ક્રિટિસિઝમના સિદ્ધાંતો, આ બંને એમણે પોતાની રીતના ઓન ધ વ્યૂ પોઈન્ટ ઓફ હિમસેલ્ફ, પોતાના દ્રષ્ટિકોણથી એમણે અમુક એના સિદ્ધાંતો આપેલા છે. હવે છે નેક્સ્ટ છે હિઝ સ્ટડી ઓન poetry, which is not in our syllabus. What do we have in our syllabus? It is a function of criticism by Matthew Arnold. So let us come to the point. Function of criticism. મેથ્યુ આર્નોલ્ડના મત મુજબ ક્રિટિસિઝમનું કાર્ય શું હોઈ શકે? તો મેથ્યુ આર્નોલ્ડ રોટ, એમણે લખેલું છે ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ
એ એમણે આખું લખેલું છે, એની બુક વર્ક છે આખું, રાઈટ, કે જેની અંદર આપણને બધા જ એના વ્યૂ પોઈન્ટ્સ જોવા મળે છે. એનું ટાઇટલ શું છે? તો ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ. હી ટ્રાયઝ ટુ એનાલાઇઝ ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ. એણે એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો છે ક્રિટિસિઝમના ફંક્શનને. ઇન ધ વેરી બિગિનિંગ હી કન્સિડર્સ દેટ ધ ક્રિટિકલ પાવર ઇઝ ધ લોઅર રેન્ક ધેન ધ ક્રિએટિવ. એને શરૂઆતમાં જ સૌથી પહેલાં જ જ્યારે એમણે લખવાની ક્રિટિસિઝમના ફંક્શન લખવાની શરૂઆત કરી ત્યારે જ એમણે કન્સિડ કર્યું છે, એટલે મીન્સ કે સ્વીકાર્યું છે, કબૂલાત કરી છે કે જે ક્રિટિક બે વ્યક્તિ હોય છે, એક તો રચના કરનાર હોય છે, એક તો ક્રિએટર હોય છે, અને બીજું ક્રિટિક હોય છે કે એ રચનાને ક્રિટિસાઇઝ કરે, મીન્સ કે સારી છે અથવા તો ખોટી છે, રાઈટ. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા કે એને ક્રિટિસાઇઝ કેવી રીતના થાય. તો કોઈ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું મૂવીનું, કે મૂવીઝ હોય છે બધા, તો એના રેન્ક્સ હોય છે, એના વ્યૂ પોઈન્ટ્સ, રેટ્સ હોય છે. ઇવન એપ્લિકેશન કોઈ પણ આપણે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરતા હોઈએ છીએ તો એના પણ રેટ્સ હોય છે, કે ભાઈ રેટ્સ કેટલા મળ્યા છે, તો 3 મળ્યા છે, 4 મળ્યા છે, 5 મળ્યા છે, રાઈટ. તો એ કોના દ્વારા? એ આપણે એપ્લિકેશનમાં જે કરીએ છીએ આપણે પોતાના પર્સનલ એક્સપિરિયન્સ દ્વારા કહીએ છીએ કે ભાઈ સારું છે કે ખરાબ છે. સેમ વસ્તુ લિટરેચરમાં હોય છે કે લિટરરી વર્ક તમે રીડ કરો પછી જે અમુક ક્રિટિક હોય છે એ શું કરે છે, તો ભાઈ આ વસ્તુ આની સારી છે, આ વસ્તુ ખરાબ છે, જેમ આપણે પ્રિફેસ ટુ લિરિકલ બેલાડ્સમાં શીખી ગયા છીએ, રાઈટ. એ રીતના. સો મેથ્યુ આર્નોલ્ડના મત મુજબ બે વ્યક્તિ હોય છે, એક તો ક્રિએટર અને ક્રિટિક, બરાબર છે. તો એમના મત મુજબ, મેથ્યુ આર્નોલ્ડના મત મુજબ ક્રિએટર જે છે એ ઓલવેઝ હાઈ રેન્ક પર હોય છે, કોના કરતાં? ક્રિટિક કરતાં, બરાબર છે. જો અહીંયા લખ્યું છે કે ઇન ધ વેરી બિગનિંગ હી કન્સિડર્સ, એણે શરૂઆતમાં જ સ્વીકાર્યું દેટ ધ ક્રિટિકલ પાવર ઇઝ ધ લોઅર રેન્ક. જે ક્રિટિસાઇઝ કરવાનો જે પાવર છે એ શું છે? તો લોઅર રેન્ક, એટલે કે નીચો છે. શેના કરતાં? ધેન ધ ક્રિએટિવ વન. ક્રિએટિવ જે વન છે એ હાયર સ્ટાન્ડર્ડ છે અને ક્રિટિકલ જે પાવર છે એ લોઅર સ્ટાન્ડર્ડ પર છે. હી ડઝ નોટ થિંક ધ ક્રિટિક ટુ બી હાયર દેન ધ પોએટ. ક્રિટિક કોઈ પણ છે એ પોએટ કરતાં ક્યારે પણ હાયર, એટલે કે ઊંચો હોઈ શકે નહીં, એવું એમનું માનવું છે. However, the critical and creative faculties can be complementary to each other. ઉપર નીચે આપણે જોવા જઈએ તો કે પોએટ ઇઝ ઓન અ હાયર રેન્ક એન્ડ ક્રિટિક ઇઝ ઓન અ લોઅર રેન્ક, બટ આ બંને વગર કોઈનું કામ શક્ય છે નહીં. કે ફોર એક્ઝામ્પલ કોઈ ફેમસ મૂવી થઈ તો શેના લીધે થઈ? તો ભાઈ એને રેન્ક્સ સારા મળ્યા, એને વ્યૂઝ સારા મળ્યા, તો લોકો જોવા ગયા, બરાબર છે. અથવા તો એને શું કહેવાય, બહુ બધા વખાણ મળ્યા, રાઈટ. તો મૂવી છે તો એ ક્યારે ફેમસ થાય, સક્સેસ એને ક્યારે મળે? તો જ્યારે આપણે એને વખાણીએ કે ના સારી છે, આપણે જોવા જઈએ ત્યારે. એ જ રીતના લિટરરી વર્ક ઓફ આર્ટ છે એ ક્યારે ફેમસ થાય, સક્સેસ ક્યારે થાય? કે જ્યારે એના રીડર્સ છે, જ્યારે એના ક્રિટિક્સ છે, રાઈટ, એ એને એપ્રિશિએટ કરે, રાઈટ. તો અને ક્રિટિક છે એ પણ તમે જો મૂવી બનશે જ નહીં તો તમે જોવા નહીં જઈ શકો, રાઈટ. એ જ રીતના પોએટ છે કે કોઈ પણ વર્ક ઓફ આર્ટ છે લિટરેચરમાં, તો એ બનશે જ નહીં તો તમે રીડ શું કરશો, રાઈટ. અને બનશે અને રીડર નહીં હોય તો શું થશે? તો પણ કંઈ કામનું નથી. તો આ બંને શું છે? તો એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે, એટલે કે એકબીજાના પૂરક છે. ઇન આર્નોલ્ડ્સ ઓપિનિયન, આર્નોલ્ડના મત મુજબ લિટરરી ક્રિટિસિઝમ શુડ બી ધ એક્સરસાઇઝ ઓફ ડિસઇન્ટરેસ્ટેડ ક્યુરિયોસિટી ટુ લર્ન એન્ડ પ્રોપોગેટ ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. મેં તમને કીધું હતું ને કે ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. આ તમારે એક્ઝામમાં અંડરલાઇન કરીને બ્લેક લાઇનમાં લખવાનું, કે બ્લેક પેનથી લખવાનું કે ભાઈ આ મેથ્યુ આર્નોલ્ડનો મોસ્ટ ફેવરેટ સેન્ટેન્સ તમે કહી શકો, બિકોઝ હી હેઝ રિપીટેડ ધીસ સેન્ટેન્સ અગેન એન્ડ અગેન. સો એમના મત મુજબ ક્રિટિસિઝમ કેવું હોવું જોઈએ? તો એક્સરસાઇઝ એટલે તાલીમ હોવી જોઈએ એવી, કે જે ડિસઇન્ટરેસ્ટેડ ક્યુરિયોસિટી, કે આપણને ક્યુરિયોસિટી છે ટુ લર્ન એન્ડ પ્રોપોગેટ ધ બેસ્ટ, કે શીખવું અને એનો પ્રચાર કરવો, રાઈટ. અને એ પણ શું? તો ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. There is a false notion that the prime function of a critic is to judge. મોસ્ટલી આપણે ક્રિટિક જોઈએ, બરાબર છે, કે કોઈ પણ તમે એક ફર્સ્ટ
ક્રિટિક સમજશો એટલે અથવા તો સાંભળશો તો સૌથી પહેલાં દિમાગમાં શું આવશે કે ક્રિટિકનું કામ શું છે, તો જજ કરવાનું છે, સારું છે અથવા તો ખોટું છે, બરાબર. આપણા બધાના દિમાગમાં આ જ વસ્તુ આવે. પણ મેથ્યુ આર્નોલ્ડે શું કીધું છે કે આ ખોટો વિચાર છે, કે એનું ફંક્શન એ જજ કરવાનું નથી. આર્નોલ્ડ સેઝ દેટ ધ ચીફ ફંક્શન ઓફ ક્રિટિક ઇઝ ટુ એક્વાયર નોલેજ એન્ડ મોર નોલેજ. આર્નોલ્ડના મત મુજબ ક્રિટિકનું જે મેઇન કામ શું છે, તો એક્વાયર નોલેજ એટલે નોલેજ મેળવવું. શું કોઈ પણ દરેક બાબત એને ટુ એક્વાયર નોલેજ એન્ડ મોર નોલેજ, દરેક પ્રકારનું ને વધારે નોલેજ મેળવવું જોઈએ. ઓનલી ધેન ધ ક્રિટિક વિલ બી એબલ ટુ જજ ક્યારે કરી શકીએ આપણે કોઈ પણ વસ્તુ, તો જો આપણને નોલેજ હોય તો જજ કરી શકીએ, બાકી આપણે કોઈ જજ કરી શકીએ નહીં. સો ધ ચીફ ફંક્શન ઓફ ધ ક્રિટિક ઇઝ ટુ ગેઇન નોલેજ એન્ડ મોર નોલેજ. ઓનલી ધેન ધ ક્રિટિક વિલ બી એબલ ટુ જજ, તો જ ક્રિટિક જજ કરવા માટે સક્ષમ બનશે. અને પણ જજ કેવી રીતના તો વાઇઝલી એન્ડ ફેરલી વિધાઉટ એની પ્રેજ્યુડાઇઝ. In the Victorian England, there were critics who evaluate books out of practice. કે વિક્ટોરિયન એજમાં ક્રિટિક્સ એવા પણ હતા કે જે બુક્સનું મૂલ્યાંકન કરતા હતા. કેવી રીતના તો ખાલી પ્રેક્ટિસથી, કે આપણને અમુક વસ્તુ કેવી આવે છે પ્રેક્ટિસથી, કે એક બુક લીધી, ગમી ના ગમી, ઓકે એને તમે ક્રિટિસાઇઝ કરી, જજ કરી, સેકન્ડ બુક, થર્ડ બુક, પછી એવી રીતના એ ધીમે ધીમે ક્રિટિક બની જાય, બરાબર છે. એવી રીતના એ કરતા હતા. ફોર ધેમ નોલેજ વોઝ નોટ એસેન્શિયલ. નોલેજ એમના માટે જરૂરી હતું નહીં. પ્રેક્ટિસ ઇઝ એવરીથિંગ. એમના માટે સૌથી વધારે પ્રેક્ટિસ જ હતી. ફ્રી પ્લે ઓફ માઇન્ડ ઇઝ નથિંગ. ફ્રી પ્લે ઓફ માઇન્ડ એટલે કે ભાઈ ઓકે, પ્રેક્ટિસ ઇન ધ સેન્સ અહીંયા આપણે ટ્રેનિંગ લઈ શકીએ છીએ, રાઈટ, કે ભાઈ ઓકે તમે 2 કે 3 ક્રિટિક્સના વર્ક વાંચ્યા, બરાબર છે, પછી અને તમે ક્રિટિસાઇઝ કરવાનું સ્ટાર્ટ કર્યું કે આ રીતના ક્રિટિસિઝમ થાય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું તમને પ્રિફેસ ટુ શેક્સપિયર તમે જોયું છે તો રાઈટ, એ તમે જુઓ પછી તમને થાય કે ભાઈ ઓકે આવી રીતના જજ થાય કે ક્રિટિસાઇઝ કરવામાં શું છે, તો ભાઈ આખું બુક વાંચવાની અને પછી સારા એના પોઈન્ટ્સ અને ખરાબ એના પોઈન્ટ્સ આ તમારે એના કાઢવાના, અને એ થઈ ગયું ક્રિટિસિઝમ. મોસ્ટલી બધા એવું વિચારતા હતા અને એવું કરતા પણ હતા. એમના માટે ફ્રી પ્લે ઓફ માઇન્ડ ઇઝ નથિંગ, એટલે કે એક એવું નહીં કે કોઈ એના વગર ફ્રી પ્લે કહેવાય ને, એટલે કે કોઈ પણ બાયસ્ડ વગર કે ભાઈ આ ને આમ જ કરવું પડશે એવું નહીં. પોતાનું નોલેજ છે એ એક્વાયર કરવાનું એવું કશું એમને હતું નહીં. આર્નોલ્ડ વોઝ અગેન્સ્ટ ધ નોશન, અને આર્નોલ્ડ એનાથી એકદમ વિરુદ્ધ હતા. એકોર્ડિંગ ટુ આર્નોલ્ડ, અ ક્રિટિક શુડ નોટ લિમિટ હિમસેલ્ફ ટુ લિટરેચર ઇન હિઝ ઓન લેંગ્વેજ. આર્નોલ્ડના મત મુજબ ક્રિટિક એ પોતાના જે લિટરેચર છે એ પોતાની લેંગ્વેજ સુધી સીમિત રાખવું જોઈએ નહીં. પોતાની લેંગ્વેજ સુધીના લિટરેચર, ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતી છે તો ગુજરાતી લિટરેચર સુધી પોતાને સીમિત રાખવાનું નહીં. વેન વી આર ક્રિટિક, હું ક્રિટિકની વાત કરું છું, નોટ એઝ અ રીડર, ઓકે. તો એને શું કરવું, ઇન હિઝ સર્ચનો સ્પેલિંગ અહીંયા ખોટો છે, SEARCH થશે. ફોર ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ, ધ ઇંગ્લિશ ક્રિટિક નીડ્સ ટુ નો ફોરેન લેંગ્વેજ ટુ. કે એને સર્ચ કરવાનું છે જે ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. એના માટે ઇંગ્લિશ ક્રિટિક છે એને શેની જરૂર છે, તો ફોરેન લેંગ્વેજ પણ સમજવાની જરૂર છે. હી મસ્ટ નો ધ લિટરેચર અધર દેન હિઝ ઓન. પોતાના જ લિટરેચર સિવાય બીજા પણ લિટરેચર એને ખબર હોવી જોઈએ. ઇન ધીસ આર્નોલ્ડ હેડ અ કેથોલિક વ્યૂ ઓફ થિંગ્સ એન્ડ યુરોપિયન આઇડિયલ. આમાં એને કેથોલિક વ્યૂ છે અને યુરોપિયન આઇડિયલ, એના આદર્શો જે છે એ બધા યુરોપિયન છે. ધ ફંક્શન ઓફ ક્રિટિક ડઝ નોટ સ્ટોપ એટ નોલેજ એન્ડ જજમેન્ટ. જે ક્રિટિકનું ફંક્શન છે એ ખાલી નોલેજ મેળવવા અને જજમેન્ટ આપવામાં ખાલી સીમિત નથી. હી હેઝ અ ડ્યુટી ટુ પ્રોપોગેટ ધ ફ્રેશ આઈડિયાઝ હી હેઝ ગેઇન્ડ. એને શું કરવાનું છે, એને જે ફ્રેશ આઈડિયાઝ મેળવ્યા છે એને પ્રોપોગેટ કરવાના છે, એટલે કે એને પ્રચાર પ્રસાર કરવાનો છે. This is a way to keep man to himself satisfaction from vulgarity and stagnation. આ જ એક એવો રસ્તો છે કે જે વ્યક્તિને સેલ્ફ સેટિસ્ફેક્શન મળશે અને દૂર રાખશે શેનાથી, તો વલ્ગારિટી અને સ્ટેગ્નેશનથી. સ્ટેગ્નેશન એટલે કે સ્થિરતા, બરાબર છે, કે આપણું નોલેજ છે તો આપણે પોતાના નોલેજને સ્થિર નથી રાખવાનું, એમાં કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ કરવાનું છે ને, રાઈટ. તો આ જ જો ક્રિટિક છે એ બેસ્ટ નોલેજ લેશે, એ જે એના આઈડિયાઝ છે એનું નોલેજ છે એને પ્રોપોગેટ કરશે એટલે કે પ્રચાર કરશે,
તો જ કોઈ વ્યક્તિ છે એને સેલ્ફ સેટિસ્ફેક્શન મળશે, અને શેનાથી દૂર રહેશે તો વલ્ગારિટી છે અને સ્ટેગ્નેશન એટલે કે જે એનું નોલેજની સ્થિરતા એનાથી એ પોતાને દૂર રાખી શકશે. હિઝ ક્રિટિસિઝમ વોઝ નોટ કન્ફાઇન્ડ ટુ લિટરેચર અલોન. બરાબર, એનું જે ક્રિટિસિઝમ છે ખાલી લિટરેચર સુધી મર્યાદિત નથી. કોનું? મેથ્યુ આર્નોલ્ડના પ્રિન્સિપલ્સ છે એ ખાલી લિટરેચર સુધી નથી. હી બિલીવ્ડ દેટ, એ શું વિચારે છે? ક્રિટિસિઝમ હેઝ ધ પાવર ટુ મેક ઓર ક્રિએટ ધ બેસ્ટ આઈડિયા સુટેબલ ટુ એટમોસ્ફિયર. ક્રિટિસિઝમ છે એનો પાવર શું છે? તો મેક એટલે બનાવી પણ શકાય, ક્રિએટ કરી શકાય ધ બેસ્ટ આઈડિયાઝ સ્યુટેબલ ટુ એટમોસ્ફિયર. ખાલી નોલેજ મેળવવાનું છે એવું નથી, પણ ક્રિએટ પણ કરી શકાય છે. ધ બેસ્ટ આઈડિયાઝ કેન બી ક્રિએટેડ ઓલ્સો. ધીસ વુડ બી ધ ઇનોર્મસ સર્વિસ ટુ ક્રિએટિવ રાઇટર્સ. જો ક્રિએટિવ રાઇટર્સ છે એને શું કરવાનું છે? કોઈ પણ એક જસ્ટ તમે એક્ઝામ્પલ લો કે એક તમારી સામે વૃક્ષ છે, વૃક્ષ ઉપર તમારે પોએટ્રી લખવાની છે, બરાબર? તો સાંભળીને જાણી તો ઘણી બધી હશે, તમે 5-7 જગ્યાએથી અલગ અલગ વૃક્ષની પોએટ્રી રીડ પણ કરી દીધી હશે, પણ જે તમારે લખવાની છે એ શું કરવાનું છે? તો ઇટ શુડ બી યોર ઓન ક્રિએશન, રાઈટ? તો એ ઓન ક્રિએશન તમારા સુધી, તમારા પોતાના દિમાગની જે ફળદ્રુપતા છે એ ત્યાં સુધી ઓકે. પણ જો ક્રિટિક્સ છે એ કારણ કે ક્રિટિક્સ શું છે? તો એ દરેક વ્યક્તિના વર્ક્સ વાંચે છે, રાઈટ? બધું જે રીડ કરે છે અને બેસ્ટ એક્વાયર કરે છે. જો એણે જે નોલેજ એક્વાયર કર્યું છે એ પ્રોપોગેટ કરે, તો ક્રિએટિવ રાઇટર્સ છે કે જેને પોયમ લખવી છે, રાઈટ? કે ટૂંકમાં ઇન શોર્ટ એની લિટરરી વર્ક ઓફ આર્ટ કે એને જે લખવી છે તો એને એક સારા અને ક્રિએટિવ આઈડિયાઝ મળશે, રાઈટ? કારણ કે એક પોએટ છે કે કોઈ પણ રાઇટર છે એ એટલા બધા વર્ક્સને ઓબ્ઝર્વ નહીં કરે, રીડ નહીં કરે જેટલા એક ક્રિટિક કરે છે. અન્ડરસ્ટુડ? સો ઇફ ઇન્ટેલેક્ચ્યુઅલ કરંટ ઇઝ એબસન્ટ, ગ્રેટ ક્રિએશન વિલ બી ઇમ્પોસિબલ. જો ઇન્ટેલેક્ચ્યુઅલ કરંટ એટલે કે બુદ્ધિ ક્ષમતા જો આમાં એબસન્ટ હશે તો ગ્રેટ ક્રિએશન, સારું એવું સર્જન થઈ શકશે નહીં. ફોર ગ્રેટ ક્રિએશન પાવર ઓફ મેન એન્ડ પાવર ઓફ મુમેન્ટ મસ્ટ બી કોન્કર. કે સારા ક્રિએશન, બેસ્ટ ક્રિએશન માટે શું હોવું જોઈએ? તો એ પાવર ઓફ મેન એન્ડ પાવર ઓફ મુમેન્ટ એટલે કે દરેક માણસનો પણ પાવર, એટલે દરેક, અહીંયા મેન બહુવચનમાં આવશે MEN, રાઈટ? કે દરેક માણસનો પાવર અને પાવર ઓફ મોમેન્ટ એટલે કે દરેક જે ક્ષણ છે બદલાતી જતી એનું પણ જે પાવર છે એ પણ હોવો જોઈએ. શેક્સપિયર એન્ડ મિલ્ટન ઓન ધ અધર હેન્ડ કુડ બીકમ ગ્રેટ રાઇટર્સ ઓર ક્રિએટર્સ because in their times there was the greatest current of fresh ideas. શેક્સપિયર અને મિલ્ટન છે એ બેસ્ટ બની શક્યા, બરાબર છે? ગ્રેટ રાઇટર્સ, ગ્રેટ ક્રિએટર્સ કેમ બની શક્યા? કારણ કે એમના સમયમાં કરંટ ઓફ ફ્રેશ આઈડિયાઝ ઘણા બધા હતા. ઇન કન્ક્લુઝન, વન મે સે દેટ ક્રિએટિવ જીનિયસ વેરી મચ ડિપેન્ડ્સ અપોન ધ કરંટ ઓફ ફ્રેશ આઈડિયાઝ પ્રોપોગેટેડ બાય ધ ક્રિટિકલ જીનિયસ. કે કન્ક્લુઝનમાં એટલું કહી શકાય કે ક્રિએટિવ જીનિયસ છે એ શેના પર ડિપેન્ડ કરે છે? તો કરંટ ઓફ ફ્રેશ આઈડિયાઝ જે બહાર આવતા હોય એના પર પણ ક્રિએટિવ, કારણ કે તમે કંઈક ને કંઈક નવું ફ્રેશ આઈડિયાઝ તમે વિચારશો તો તમારામાં પણ ક્રિએટિવિટીનો વધારો થશે, કે જે કોના દ્વારા પ્રોપોગેટ થાય છે? તો ક્રિટિકલ જીનિયસ દ્વારા પ્રોપોગેટ થાય છે. ક્લિયર? હવે એની ટચસ્ટોન મેથડ એટલે એને આપણને એક મેથડ આપી છે કે ક્રિટિસાઇઝ કરવું હોય એની લિટરરી વર્ક ઓફ આર્ટ કેન બી ક્રિટિસાઇઝ વિથ ધીસ મેથડ. ઇન ઓર્ડર ટુ જજ એન્ડ ક્રિટિક and a work of art and to find out the presence of qualities of great poetry in it, Matthew Arnold prescribes his well-known touchstone method. આ એની ટચસ્ટોન મેથડ છે, બહુ ફેમસ છે. મેથ્યુ આર્નોલ્ડ એટલે ટચસ્ટોન એટલે એવી રીતના જોડાયેલી છે કે ભાઈ ટચસ્ટોન મેથડ, મેથ્યુ આર્નોલ્ડ ટચસ્ટોન મેથડ શેના માટે? તો ફંક્શન ઓફ ક્રિટિસિઝમ માટે, રાઈટ? તો જજ ઇન ઓર્ડર ટુ એટલે કે ના બદલે, ઇન ઓર્ડર ટુ જજ, ક્રિટિસાઇઝ, ક્રિટિક એન્ડ અ વર્ક ઓફ આર્ટ. કોઈ પણ વર્ક ઓફ આર્ટ છે એને ક્રિટિસાઇઝ કરવાનું, જજ કરવાનું, એને ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્સ ઓફ ક્વોલિટીઝ ઓફ ગ્રેટ પોએટ્રીની, તેની અંદર પોએટ્રીની જે ગ્રેટ ક્વોલિટીઝ છે એ શોધવા માટે મેથ્યુ આર્નોલ્ડે શું કર્યું છે? તેની ટચસ્ટોન મેથડ આપેલી છે. હી વોઝ અગેન્સ્ટ ધ હિસ્ટોરિકલ એન્ડ પર્સનલ એસ્ટિમેટ્સ
એમ્પ્લોયડ બાય ધ ક્રિટિક્સ ઓફ હિઝ ડે. એ શેની વિરુદ્ધમાં હતા? હિસ્ટોરિકલ અને પર્સનલ એસ્ટિમેટ. બરાબર છે કે ભાઈ ઐતિહાસિક એટલે કે જે ઐતિહાસિક મીન્સ નોટ ટુ ઓલ્ડ, કે ભાઈ જૂના જે ક્રિટિક્સના હોય એ લોકોના એક્સપિરિયન્સીસ હોય, એના જે એસ્ટિમેટ્સ હોય એને લઈને ક્રિટિસાઇઝ કરવાનું, એનાથી એ વિરોધમાં હતા. એટલા માટે સો હી સજેસ્ટેડ અ ન્યૂ પ્રેક્ટિકલ મેથડ. એમણે પ્રેક્ટિકલ મેથડ આપી ટુ જજ ટ્રુ એક્સિલન્સ ઓફ પોએટ્રી, કે જો પોએટ્રીની સાચી એક્સિલન્સ છે એ જજ કરવા માટે એમણે નવી મેથડ આપી. એકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ, ધ ક્રિટિક શુડ ઓલવેઝ હેવ ઇન હિઝ માઇન્ડ લાઇન્સ બાય ધ ગ્રેટ માસ્ટર પોએટ્સ. એમના મત મુજબ ક્રિટિકના દિમાગમાં ઓલવેઝ શું હોવું જોઈએ? તો જે ગ્રેટ માસ્ટર્સ, બરાબર છે, કે જે ઓલરેડી ફેમસ થઈ ગયેલા છે, એમના દ્વારા લખાયેલી પોએટ્રીઝ છે, એમની લાઇન્સને એ બધું એમના ધ્યાનમાં હોવું. યાદ ઇન ધ સેન્સ કે ભાઈ ગોખેલું ના હોવું જોઈએ, પણ એમના માઇન્ડમાં આ વસ્તુ હોવી જોઈએ. These lines can be used as touchstone to measure the merits and demerits of modern poets. કે આ જે લાઇન્સ છે એ કેવી રીતના યુઝ થવી જોઈએ? ટચસ્ટોન એટલે કે કસોટી તરીકે, ટુ મેઝર એટલે કે માપવું, મેરિટ્સ ગુણો અને એના ડિમેરિટ્સ દુર્ગુણો માપવા માટે થવી જોઈએ. કે ભાઈ ગ્રેટ માસ્ટર્સ છે આ રીતના એમણે લખેલું છે, ઓકે આ વસ્તુ આમાં એપ્લાય કરવાની, જે નવું વર્ક છે એને આપણે જે ક્રિટિસાઇઝ કરવાનું છે એમાં ગ્રેટ માસ્ટર્સની લાઇન્સ છે, ગ્રેટ માસ્ટર્સના જે મેઝરમેન્ટ છે એ આમાં એપ્લાય કરવાના. શેના માટે? અને પછી એ થાય કે ભાઈ આ અને મેચ થાય છે કે નથી થતા. જો મેચ થાય તો ગ્રેટ છે વર્ક, અને ના મેચ થાય તો વર્ક સારું છે નહીં. આ રીતના There can be similarities and dissimilarities between the ancient master and modern poets. Similarities પણ હોય, સામ્યતા પણ હોઈ શકે ને સામ્યતા ના પણ હોઈ શકે એન્શિયન્ટ માસ્ટર અને મોડર્નમાં, કારણ કે આખા વ્યૂઝ અલગ પડી જાય, ફ્રેશ આઈડિયાઝ અલગ પડી જાય, વિચારો અલગ પડી જાય, બરાબર, આઈડિયોલોજીસ અલગ થઈ જાય. So the touchstone method is simply to be applied first to find out the presence or absence of poetic quality in a poem which a critic wants to evaluate. સો ટચસ્ટોન મેથડ છે એ પહેલાં શેમાં ખાલી એપ્લાય કરવાની છે? સિમ્પલી ટુ બી એપ્લાઇડ ફર્સ્ટ. શું શેના માટે? તો ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ પોએટિક ક્વોલિટી. એમાં પ્રેઝન્સ એટલે કે હાજરી અને ગેરહાજરી, પોએટિક ક્વોલિટી સારી છે કે નહીં, કે એના પોયમમાં એ પોએટિક ક્વોલિટી છે એ કેવી છે, સારી ક્વોલિટી છે, નથી સારી ક્વોલિટીમાં બનેલી, એ મેજર કરવા માટે હોવી જોઈએ. કે જે પોએટ્રી ક્રિટિક વોન્ટ્સ ટુ ઇવેલ્યુએટ, કે જે પોએટ્રી ક્રિટિક ઇવેલ્યુએટ કરવા માંગે છે. હી એડોપ્ટ્સ ઇન અ મોડિફાઈડ ફોર્મ ધ મેથડ સજેસ્ટેડ બાય લોન્જિનિયસ એન્ડ એડિશન. આ મેથ્યુ આર્નોલ્ડનું પોતાનું કંઈ છે નહીં, એણે શું કર્યું છે? મોડિફાઈડ ફોર્મ એટલે કે થોડોક સુધારા વધારા કરીને એણે કોની મેથડ? તો લોન્જિનિયસ અને એડિશનની મેથડને એણે સુધારા વધારા કરીને આપણને આપેલી છે. કેટલા સુધારા કર્યા છે એ પણ આગળ આવશે. આર્નોલ્ડ ઇન ધ સેમ વે ડઝ નોટ સજેસ્ટ એની એક્સટર્નલ રૂલ્સ એઝ ધ ટેસ્ટ ઓફ એક્સિલન્સ. આર્નોલ્ડ છે એ કોઈ એક્સટર્નલ એટલે બાહ્ય કોઈ રૂલ નથી બતાવ્યા કે ભાઈ આ જ રીતના 1+1=2, રાઈટ? એવી રીતના કોઈ એક્સિલન્સની ટેસ્ટ કરવા માટે કોઈ રૂલ્સ નથી આપ્યા. ફોર હિમ, એમના માટે, ધ રિયલ ટેસ્ટ ઓફ એક્સિલન્સ ઇઝ ધ ટેસ્ટ ઓફ ધ પીપલ એન્ડ ધ ફિલિંગ ઓફ ગ્રેટનેસ ઇન અ વર્ક ઓફ આર્ટ. એમના માટે એક્સિલન્સ એટલે કે બહુ જ સરસ જે કહેવાય આપણે એ શું છે? તો લોકોની ફિલિંગ, લોકોનો ટેસ્ટ એટલે કે એમનું પસંદગી, અને એ ફિલિંગ ઓફ ગ્રેટનેસ ઇન અ વર્ક ઓફ આર્ટ, કે કોઈ પણ વર્ક ઓફ આર્ટ છે એમાં ગ્રેટનેસ ફીલ થાય એ આપણને અંદર છે. જો એ ફીલ થાય કે ભાઈ ના બહુ જ સરસ છે તો સક્સેસફુલ, નહીં તો નહીં. ફોર ધીસ રીઝન હી સજેસ્ટ હિઝ ફેમસ. એને આ રીઝન માટે એણે શું સજેસ્ટ કરેલું છે? તો કીપ ઇન વન્સ માઇન્ડ લાઇન્સ એન્ડ એક્સપ્રેશન ઓફ ગ્રેટ માસ્ટર્સ. એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિઓ જે એમણે કરેલી છે એ ગ્રેટ માસ્ટર્સ દ્વારા કરાયેલી છે, એ અંદર દિમાગમાં રાખવાની. એન્ડ ટુ એપ્લાય ધેમ એઝ અ ટચસ્ટોન ટુ અધર પ્રેક્ટિકલ પોએટિકલ વર્ક્સ. અને પછી એને બીજાના જે પોએટિકલ વર્ક છે એમાં એ વસ્તુ ટચસ્ટોન તરીકે એટલે કે કસોટી તરીકે એપ્લાય કરવાની. When asked what are the qualities of great poetry,
ગ્રેટ પોએટ્રીની ક્વોલિટીઝ કઈ છે એવું પૂછવામાં આવતા હી રિપ્લાઇડ દેટ ધ ક્વોલિટીઝ ઓફ ગ્રેટ પોએટ્રી આર ઇનહરન્ટ. જે એમને એવું પૂછવામાં આવ્યું કે ભાઈ ગ્રેટ પોએટ્રીની ક્વોલિટીઝ શું છે, તો એમણે એવું કીધું કે જે ક્વોલિટીઝ છે એ કેવી છે, ઇનહરન્ટ છે. ઇનહરન્ટ એટલે કે એની અંદર સમાયેલી છે. ઇન ધ વર્ક ઓફ ધ ગ્રેટ એન્શિયન્ટ પોએટ. શામાં સમાયેલી છે, તો ગ્રેટ એન્શિયન્ટ પોએટ્સ છે એમની અંદર જ સમાયેલી છે. He chose concrete example from the poetry of masters like Dante, Homer, Shakespeare and Milton. એમણે શું કર્યું છે, તો જે કોન્ક્રીટ એક્ઝામ્પલ હોય કોના, તો ભાઈ આ હોમર છે, પોએટ્રી ઓફ માસ્ટર્સ જે કહેવાય ને કે ભાઈ આમાં પોએટ્રીમાં હવે આ માસ્ટર્સ બની ગયા છે, જેમ કે ડેન્ટે, હોમર, શેક્સપિયર એન્ડ મિલ્ટન. એમના બેસ્ટ વર્ક્સ છે, એક્ઝામ્પલ એમણે સિલેક્ટ કરેલા છે કે ભાઈ એની અંદર જ રહેલી છે. Critics were supposed to keep at least a few lines in their minds to have sound judgment of poet under consideration. ક્રિટિક્સ શું કરવા માંગે છે કે ક્રિટિક્સને એટલીસ્ટ આખું વર્ક ઓફ આર્ટ નહીં, લિટરરી વર્ક ઓફ આર્ટ ના હોય તો એની અમુક લાઇન્સ જે છે એ એટલીસ્ટ માઇન્ડમાં રાખવાનું કે એનાથી એક સાઉન્ડ જજમેન્ટ તમને મળી શકે છે કે ભાઈ એક પોએટના કન્સિડરેશનમાં એક સાઉન્ડ જજમેન્ટ યુ કેન હેવ. Arnold used this method in his criticism of English poets like Chaucer, Dryden and Pope. બરાબર છે. આર્નોલ્ડ છે એમણે આ મેથડ ક્યારે યુઝ કરી છે, તો જ્યારે એમણે ચોસર, ડ્રાયડન અને પોપના જે પોએટ્સ છે એમના જ્યારે વર્ક્સ ક્રિટિસાઇઝ કરેલા છે, રાઈટ, ત્યારે એમણે આ મેથડનો ઉપયોગ કરેલો છે કે અને બ્રેકેટમાં લખ્યું બિલોંગ ટુ ધ ક્લાસ ઓફ એક્સિલન્સ. અને બધા એક ઓબ્વિયસલી આપણને ખબર છે કે બધા મહાન માણસોમાં એમનું નામ આવે છે. એની લિમિટેશન, બરાબર, આપણને એક સિમ્પલ, તમને જો ખ્યાલ ના આવ્યો હોય તો એક જ લાઇનમાં સમજાય કે વોટ ઇઝ ટચસ્ટોન મેથડ. તો ગ્રેટ માસ્ટર્સના ગ્રેટ વર્ક જે છે એને રીડ કરો, એની લાઇન્સ ધ્યાનમાં રાખો કે એમાં એમણે કેવી રીતના એક્સપ્રેસ કરેલું છે, રાઈટ, પોતાને એક્સપ્રેસ કર્યું છે. હિઝ સિલેક્શન ઓફ લેંગ્વેજ, સિલેક્શન ઓફ એક્સપ્રેશન, રાઈટ, સિલેક્શન ઓફ મીટર, બધું જ એનું ધ્યાનમાં રાખો. બરાબર છે. પછી નેક્સ્ટ શું કરવાનું, તો જે તમારે લિટરરી વર્ક ઓફ આર્ટ ક્રિટિસાઇઝ કરવાનું છે એમાં એ વસ્તુ એપ્લાય કરો, રાઈટ. આ એની ટચસ્ટોન મેથડ છે. પણ હવે એની લિમિટેશન્સ પણ છે. ઇટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ દેટ ધ ટચસ્ટોન મેથડ હેડ ઇટ્સ ઓન limitations. Line and passages when taken out of their context can be misleading. બરાબર છે કે લાઇન અને કોન્ટેક્સ્ટ છે, બરાબર, કોઈ કે જે લખેલું છે એ કશાકમાં કોન્ટેક્સ્ટમાં લખેલું હોય કે ના સંદર્ભમાં લખાયેલું હોય. કોઈ વ્યક્તિ છે એણે કયા રીતના લખ્યું હોય એને આપણે બીજામાં એપ્લાય કરીએ તો દેટ ઇઝ નોટ પોસિબલ. એ કદાચ મિસલીડ પણ થઈ શકે છે, એટલે કે એને ગેરમાર્ગે પણ આપણે દોરી જઈ શકીએ છીએ કે ભાઈ આપણને કદાચ ના પણ એ થાય કે ભાઈ આ શું છે કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ કોઈ વસ્તુ છે તો આપણે ફોર એક્ઝામ્પલ કોઈ કપડાં છે તો વેસ્ટર્ન છે તો વેસ્ટર્ન અમુકને સૂટ થાય, અમુકને સૂટ ના પણ થાય. ભલે બરાબર છે કે ભાઈ બે સિસ્ટર્સ જ હોય, રાઈટ, પણ એકને વેસ્ટર્ન સૂટ થતા હોય, એકને ઇન્ડિયન સૂટ થતા હોય, ટ્રેડિશનલ વધારે સૂટ થતા હોય. એ જ વસ્તુ છે કે ભાઈ જે વસ્તુ કોઈ પોએટ છે એમને લખેલી છે એના પોએટમાં એના સબ્જેક્ટના કોન્ટેક્સ્ટમાં એ વસ્તુ એને સૂટ થાય તો એવું જરૂરી નથી કે એ જ વસ્તુ બીજી પોયમ છે, બીજા પોએટ દ્વારા લખાયેલી છે એમાં એ લાઇન્સ, એ એક્સપ્રેશન્સ, એ બધું સૂટ થતું જ હોય, રાઈટ. તો એ કદાચ મિસલીડ પણ છે. એન્ડ ડુ નોટ ગીવ અ કરેક્ટ આઈડિયા ઓફ ધ પોયમ એઝ અ હોલ. જો એને એપ્લાય કરીએ આપણે એમાં તો આખો પોયમનો આપણને હોલ એક આખી પોયમ તરીકે આપણને એનો આઈડિયા આવી શકે નહીં. ધ ટ્રુ વેલ્યુ ઓફ વર્ક ઓફ આર્ટ એઝ આર્નોલ્ડ હિમસેલ્ફ હેઝ સીન કેન બી જજ્ડ બાય ટોટલ ઇમ્પ્રેશન. આર્નોલ્ડે કીધા પ્રમાણે કે ભાઈ ટ્રુ વેલ્યુ છે એ કેવી રીતના જજ થઈ શકે છે, તો એના ટોટલ ઇમ્પ્રેશન, આખી પોયમ છે એના ટોટલ ઇમ્પ્રેશનમાં, એની લાઇન બાય લાઇન યુ કેન નોટ ક્રિટિસાઇઝ ધ પોયમ, રાઈટ, એન્ડ નોટ બાય સિંગલ લાઇન ઓર અ બ્રીફ પેસેજીસ. સિંગલ લાઇન અથવા તો બ્રીફ નાના પેસેજીસ થ્રુ તમે એને જજ કરી શકો નહીં. If one depends upon some great lines or quotations from the classic masters, he can be mistaken or misjudge a poet. કે જો એ કોઈ
ગ્રેટ પોએમ છે એની લાઇન્સ અને એના કોટેશન્સ પર છે જે ક્લાસિક માસ્ટર્સના એના પર ડિપેન્ડ કરે, તો એ કદાચ મિસ્ટેકન પણ એટલે કદાચ મિસજજ પણ કરી શકે, એની ભૂલ પણ થઈ શકે છે. One work of art cannot be judged on the basis of the excellence of the author. કે કોઈ પણ વર્ક ઓફ આર્ટ છે એ ખાલી જજ ના કરી શકાય, ખાલી એના ઓથરના એક્સિલન્સ છે, ઓથરની વિદ્વતા છે એના પર એને ખાલી જજ કરી શકાય નહીં. સિમિલરલી ધ લાઇન્સ ચોઝન બાય આર્નોલ્ડ, લાઇન્સ છે જે આપણને આર્નોલ્ડે કીધી છે કે ભાઈ અમુક લાઇન્સ છે જે સિલેક્ટ કરો, તમે દિમાગમાં રાખો, બરાબર છે કે ભાઈ જે કરી છે. ઓન ધ બેઝિસ ઓફ એક્સિલન્સ મે નોટ અપિયર ટુ અનધર ક્રિટિક, રાઈટ. આપણને આર્નોલ્ડે એની ટચસ્ટોન મેથડમાં શું કીધું છે કે ગ્રેટ વર્ક્સ છે એના લાઇન્સ ધ્યાનમાં રાખો અને બીજામાં ટચસ્ટોન તરીકે એપ્લાય કરો. તો એ જ રીતના કે જે આર્નોલ્ડ દ્વારા સિલેક્ટ કરેલી લાઇન છે તો એનું એક્સિલન્સ લાગે એમાં, પણ એ બીજો ક્રિટિક છે એને ના પણ એમાં લાગતી હોય, રાઈટ. કોઈ આપણને વસ્તુ કશું ગમી ગયું હોય તો એ આપણને ગમતું હોય, પણ એ જ વસ્તુ બીજા કોઈને ગમે એવું જરૂરી છે નહીં. હેન્સ આર્નોલ્ડ્સ મેથડ ઇઝ ફાર ફ્રોમ બિંગ સાયન્ટિફિક એન્ડ એક્ઝેક્ટ. એટલા માટે આર્નોલ્ડની જે મેથડ છે એ કેવી છે તો સાયન્ટિફિક અને એક્ઝેક્ટથી ઘણી બધી દૂર છે, બરાબર છે. હવે વેલ્યુ ઓફ હિઝ ક્રિટિસિઝમ, એણે જે એ કર્યું છે આપણને ક્રિટિસિઝમનું વ્યાખ્યા આપી છે, તો આપણે એની પણ વેલ્યુ થઈ રહી છે. તો આર્નોલ્ડ કેવી રીતના એઝ અ ક્રિટિક તરીકે સક્સેસ છે નથી સક્સેસ એ જોઈએ. તો મેથ્યુ આર્નોલ્ડ ધ ગ્રેટેસ્ટ ઓફ વિક્ટોરિયન ક્રિટિક ઇઝ અ ક્યુરિયસ મિક્સચર ઓફ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. ક્રિટિક તરીકે વિક્ટોરિયન ક્રિટિક તરીકે મેથ્યુ આર્નોલ્ડ છે એ શું છે તો સ્ટ્રેન્થ પણ છે અને વીકનેસ બંનેનું મિક્સચર છે. હી ઇઝ અ ઓવરપ્રેઝડ ક્રિટિક. ઓવરપ્રેઝડ એટલે કે એને વધારે પડતા વખાણ કરવામાં આવ્યા છે. ટી.એસ. એલિયટ ડઝ નોટ કન્સિડર હિમસેલ્ફ એઝ ક્રિટિક એટ ઓલ. ટી.એસ. એલિયટ છે એ મેથ્યુ આર્નોલ્ડને ક્રિટિક તરીકે ક્યારેય કન્સિડર કરતા નથી. Neither in his observation on poetry nor in those on the critical art are his own. એનો ઓબ્ઝર્વેશન ઓફ પોએટ્રી અને એનો ક્રિટિકલ આર્ટ એ બંને એના પોતાના છે ને. he does remind his age of the percept of Aristotle and Longinus. એ શું એને જે આપણને ફંક્શન આપેલા છે ક્રિટિસિઝમના, એ આપણને શું રિમાઇન્ડ કરે છે તો લોન્જિનસ અને એરિસ્ટોટલ છે એના જે દ્રષ્ટિકોણ છે, એણે જે વિચારો મૂકેલા છે એ જ આપણને એની જ યાદ અપાવે છે. ઇવન ધ ફ્રેઝ criticism of life is restatement of the Aristotelian proposition that it is the action of man that constitutes the poetry. કે આ જે ફ્રેઝ છે ને ક્રિટિસિઝમ ઓફ લાઈફ, એ ફ્રેઝ પણ શું છે તો એરિસ્ટોટલિયન પ્રિપોઝિશનનું રિસ્ટેટમેન્ટ છે, એટલે કે ફરીથી જ કીધેલું છે એને સુધારીને મોડિફાઈ કરીને. દેટ ઇટ ઇઝ ધ એક્શન ઓફ મેન. ક્રિટિસિઝમ ઓફ લાઈફ એ શું છે તો માણસનું ક્રિયા, એક્શન ઓફ મેન દેટ કોન્સ્ટિટ્યુટ્સ ધ પોએટ્રી, કે જે પોએટ્રી બનાવે છે, રાઈટ. એ પણ એણે શામાંથી લીધું છે એરિસ્ટોટલિયનમાંથી લીધેલું છે. His famous touchstone method is modified version of Longinus' taste of poetic greatness. And touchstone method છે એ પણ શું છે તો લોન્જિનસનું જ ટેસ્ટ ઓફ પોએટિક ગ્રેટનેસ, એને પોએટિક ગ્રેટનેસને કેવી રીતના ઓળખી શકાય એનું જ મોડિફાઈડ વર્ઝન કરીને આને ટચસ્ટોન મેથડ આપી દીધી છે. બટ while Longinus applied it to the whole work, Arnold suggests a comparison of passages only. લોન્જિનસ છે એણે પણ આ વસ્તુ આપણને આપી છે કે પણ એણે શું કીધું છે તો એ એણે આખું વર્કમાં એપ્લાય કરવાનું કીધું છે એઝ અ વર્ક ઓફ હોલ. જ્યારે આર્નોલ્ડે આપણને શું કીધું છે તો ભાઈ પોએટ્રી છે, બરાબર છે, અહીંયા પોએટ્રીને ક્રિટિસાઇઝ કરવાની વાત છે, તો એના સ્ટાન્ઝા, એના પેસેજીસ જે હોય એમાં એપ્લાય કરવાની કીધી છે. જ્યારે લોન્જિનસે શું કીધું છે કે ગ્રેટ વર્ક ઓફ આર્ટ તમે દિમાગમાં રાખો પણ એને આખા વર્ક ઉપર કરો. જ્યારે આર્નોલ્ડનું શું છે ભાઈ લાઇન બાય લાઇન એને એપ્લાય કરો, પેસેજ પર એપ્લાય કરો, એમાં કમ્પેરિઝન કરવાની છે. આર્નોલ્ડ ઇઝ એન ઇન્ટરેસ્ટેડ ક્રિટિક લાઇક ધોઝ હી કન્ડેમ્ડ. એ એવા ક્રિટિકમાં આવે છે કે જે એ વખોડે છે, એવા જ ક્રિટિકની કેટેગરીમાં એ આવે છે. એઝ ધેર ઇન્ટરેસ્ટ ઇન લિટરેચર વર રિલિજિયસ એન્ડ પોલિટિકલ, હિઝ વર સોશિયલ એન્ડ કલ્ચરલ. કે જે પોએટ છે, જે ક્રિટિક્સ છે, જેને આર્નોલ્ડે કન્ડેમ કર્યા છે, રાઈટ, એમનો ઇન્ટરેસ્ટ શું હતો તો રિલિજિયસ અને પોલિટિકલ, ધાર્મિક અને રાજકીય. જ્યારે આર્નોલ્ડનું ઇન્ટરેસ્ટ ઓફ લિટરેચર શું છે તો
સોશિયલ અને કલ્ચરલ. He expected both the critic and poet to make the best prevail. એ એક્સપેક્ટ કરે છે આર્નોલ્ડ શું એક્સપેક્ટ કરે છે ક્રિટિક જોડે, બોથ ધ ક્રિટિક અને પોએટ બંને જોડે શું એક્સપેક્ટ કરે છે? ટુ મેક ધ બેસ્ટ પ્રિવેલ, કે જે વસ્તુ બેસ્ટ વસ્તુ છે એ જ બહાર થવી જોઈએ, પ્રચાર પ્રસાર થવો જોઈએ, એનું પ્રચાર ફેમસ થવું જોઈએ. Therefore there is a strong moral bias in his ક્રિટિકલ અટરન્સ. એમાં એટલા માટે એમાં એકદમ આપણને શું દેખાય છે? એકદમ બાયસ એટલે કે પ્રેજ્યુડાઇઝ દેખાય છે. આપણને પહેલેથી જે વસ્તુ નક્કી કરેલી હોય એ જ કરવાનું. એનું ગુજરાતી બાયસનું પૂર્વાનુમાનિત, બરાબર, પહેલેથી ઓલરેડી માની ચૂક્યા છે એ જ વસ્તુ આમાં એપ્લાય કરવાનું, એટલે ટૂંકમાં બાયસ્ડ અંદર એનું ક્રિટિકલ અટરન્સ લાગે છે, રાઈટ. અને એના મેરિટ્સ જોઈએ એટલે એના ગુણ જોઈએ તો ઇફ જજ હિસ્ટોરિકલી, જો પહેલેથી આપણે જોવા જઈએ તો હી રેન્ડર્ડ અ ગ્રેટ સર્વિસ ટુ ક્રિટિસિઝમ, એણે સારી એવી ક્રિટિસિઝમની સેવા કરેલી છે. હી રેસ્ક્યુડ ક્રિટિસિઝમ ફ્રોમ ડિસઓર્ગેનાઇઝડ સ્ટેટ into which it had fallen by stressing the need of system in critical judgment. એણે શું કરેલું છે? તો રેસ્ક્યુ એટલે બચાવ કરેલો છે ક્રિટિસિઝમનો. શેમાંથી? તો ફ્રોમ ડિસઓર્ગેનાઇઝડ સ્ટેટ, એટલે કે અવ્યવસ્થિત જે ક્રિટિસિઝમ હતું એમાંથી, કે જે ફોલન એટલે કે આમ સાવ નીચે જતું રહ્યું હતું, એની જે ક્વોલિટી છે એ કેવી સાવ નીચે જતી રહી હતી. અને કેવી રીતના બચાવ્યું છે? તો બાય સ્ટ્રેસિંગ ધ નીડ ઓફ સિસ્ટમ ઇન ક્રિટિકલ જજમેન્ટ. ક્રિટિકલ જજમેન્ટમાં એક સિસ્ટમની જે જરૂર છે એના પર ભાર મૂકીને ક્રિટિસિઝમને આર્નોલ્ડે રેસ્ક્યુ કરેલું છે. હી અર્થ ધ નેસેસિટી ઓફ કમ્પેરેટિવ ક્રિટિસિઝમ ઓફ લિટરેચર વિથ એન એકનોલેજ માસ્ટરપીસ એઝ ધ મોડેલ. એણે શું અર્જ કર્યું છે? કે નેસેસિટી ઓફ કમ્પેરેટિવ ક્રિટિસિઝમ ઓફ લિટરેચર, કમ્પેરેટિવ ક્રિટિસિઝમની જરૂરિયાત શેની સાથે? વિથ એકનોલેજ માસ્ટરપીસ એઝ ધ મોડેલ, કે એક જાણીતું અને માસ્ટરપીસ છે, રાઈટ, ઉત્તમ નમૂનો છે, એક મોડલ તરીકે લઈને પછી એની કમ્પેરિઝન કરવાનું એને જરૂરિયાત છે ક્રિટિસિઝમમાં, એવું એણે કીધેલું છે. હી ફોટ વેરી હાર્ડ અગેન્સ્ટ ધ ઇન્ટ્રુઝન ઓફ પર્સન, religious or political consideration in the judgments of author and works. કે ઓથર અને એના વર્ક્સના જજમેન્ટ કરતી વખતે ક્રિટિક શું કરતા હોય છે? તો ઇન્ટરફિયરન્સ જે કહીએ, ઇન્સ્ટ્રુશન કહીએ, ઘૂસણખોરી કહીએ, કે એમાં વ્યક્તિ છે, ધર્મ આવી ગયો, પછી રાજકીય બધું પાસાઓ છે, એ બધું ધ્યાનમાં લઈને પછી એનું જે ક્રિટિસિઝમ થતું હોય એણે શું કર્યું છે? એના વિરોધમાં હતા. Lastly, he raised criticism to a higher level than ever thought of by making it the caretaker of literature in periods unfavorable to its growth. એણે શું કર્યું છે? ક્રિટિસિઝમને રેઝ કર્યું છે, ઉપર લઈ ગયા છે, હાયર લેવલ, એટલા હાયર લેવલ પર ક્યારેય વિચારી ના શકાય ને, એ પણ કહેવાય એના કેરટેકર બનીને, એની કાળજી રાખનારા બનીને. ક્યારે? તો ઇન લિટરેચર ઇન પીરિયડ્સ ઓફ અનફેવરેબલ ટુ ઇટ્સ ગ્રોથ, કે જ્યારે આપણને ક્રિટિસિઝમનો ગ્રોથ, જ્યારે આપણને લાગતો નહોતો કે હવે ક્રિટિસિઝમનો ગ્રોથ નહીં થાય, ત્યારે એના કેરટેકર બનીને એને એક હાયર લેવલ સુધી મેથ્યુ આર્નોલ્ડે પહોંચાડ્યું છે. સો હિયર વી ફિનિશ આર સેકન્ડ યુનિટ, function of criticism in the present time by Matthew Arnold. So our 2 units has been completed, preface to Shakespeare and Matthew Arnold. Okay, so if you have any confusion you can ask me. Okay, till then take care of yourself and have a nice day.